તો વડોદરાની સાવલી તાલુકા પંચાયતના અધિકારીઓની ઘોર નિષ્ક્રિયતા સામે આવી છે। રેકોર્ડ જર્જરિત રૂમમાં મૂકી દેતા રેકોર્ડ મૃતપાય હાલતમાં જોવા મળ્યા। તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમની હાલત બિસ્માર છે। મહત્વના દસ્તાવેજ પર ધૂળનો ઢગલો જોવા મળ્યો। રેકોર્ડ રૂમના પતરા પણ તૂટેલી હાલતમાં હતા। અગ્નિવીર યોજનામાં વેરિફિકેશન માટે જરૂર પડતા ઘટના પ્રકાશમાં આવી। મારા જ ગામનો એક મારા મિત્રનો દીકરો ગાંધીનગર આર્મી સ્કૂલની અંદર ભણે છે। એને અગ્નિવીરની વડોદરા આપણે ભરતી હતી, એની અંદર એક ગયો હતો। એના જાતિનો દાખલાનો મેલ 10 દિવસ પહેલા સાવલી મામલતદાર કચેરી આવ્યો હતો। ત્યાં આગળ કાલે છેલ્લો દિવસ છે એનો। અમે પૂછવા ગયા મામલતદારને, મામલતદારશ્રીએ અમે જ્યાં ત્યારે અમને એવું કીધું કે ભાઈ મેલ આવેલો છે, તપાસ કરી અમે જાતે જઈને। તારે એ મેલ અમે જાતે જઈને અહીં આગળ ફોરવર્ડ કરાવડાયો। ત્યાંથી ફોરવર્ડ કરાયા પછી બેન જોડે ગયા તો બેને એવું કીધું કે એ તો મારે રેકોર્ડ જોયા પછી અમારે એનો દાખલો વેરિફિકેશન કરીને અપાય। ત્યારબાદ મેડમ એવું કીધું કે અમારા 2 અધિકારી જાય છે, એમની સાથે જાઓ તમે રેકોર્ડ રૂમની તપાસ કરો। અમે આવ્યા રેકોર્ડ શોધવા માટે, તો રેકોર્ડની રૂમની એવી હાલત છે કે આ પ્રકારના આવા દાખલાઓ તો અહીંયા આગળ તો ઉધેવો ખાય છે, પાણીથી પલ્લે છે। એટલે આજરોજ મારા મિત્રોનો મને ફોન આવ્યો તો હું એમની પાસે મામલતદાર કચેરીએ ગયેલો હતો। મામલતદારશ્રીએ એવું કીધું કે આ જે લેટર છે, જે જાતિનું પ્રમાણપત્ર છે, એ જાતિનું પ્રમાણપત્ર તાલુકા વિકાસ અધિકારી ઇસ્યુ કરેલું છે। તો તમે તાલુકા વિકાસ અધિકારી પાસે જાઓ। હું મારા મિત્રને લઈને સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલો। મેડમ પાસેથી એટલે કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી એમનું મેલ આઈડી માંગેલું। મેલ આઈડી એમને આપ્યા પછી હું પાછો મામલતદાર ઓફિસ ગયેલો। મેડમને બતાવ્યું તો મેડમે એવું કીધું કે હું મારા 2 જવાબદાર વ્યક્તિઓને તમારી પાસે રેકર્ડ રૂમમાં મોકલું છું, એટલે તમે તમારી રીતના ચેક કરો। તમારા જવાબદાર વ્યક્તિઓ પણ તમારી સાથે રેકર્ડ રૂમ ચેક કરશે અને તમને બતાવશે। જ્યારે રેકર્ડ રૂમ અમે ચેક કરવા આવ્યા ત્યારે અમે શું જોઈએ છે, ખૂબ જ ગંભીર હાલતમાં સાવલી તાલુકા પંચાયતની કચેરીની અંદર જે રેકર્ડ રૂમ છે 2017-18ના જો દાખલા સાવલી તાલુકા પંચાયત કચેરીની અંદર વ્યવસ્થિત રીતે સચવાયેલા ન હોય તો 1990, 1995, 1950ના રેકર્ડ રૂમ સરકાર ક્યાંથી લાવશે? મૂળ એ દાખલો જે ARO અહેમદાબાદ છે એમના દ્વારા મેલ મામલતદાર ઓફિસમાં કરવામાં આવ્યો હતો, પણ એ જે સર્કમસ્ટન્સીસ હોય જે તે સમય ઇસ્યુ થયો હશે દાખલો TDO દ્વારા, એટલે એ બાબતે કોઓર્ડિનેટ અરજદારશ્રી સાથે કરવામાં આવ્યું। મામલતદાર ઓફિસ સાથે કોઓર્ડિનેટ કરેલ છે અને એનો મેલ મંગાવેલ છે। અરજદારશ્રીનું કહેવું એવું હતું કે એમના દીકરાને વેરિફિકેશન માટે આવતીકાલ છેલ્લો દિવસ છે, તો હજુ અમને એ પત્ર કે મેલ મળ્યો નથી, પણ અમે હકારાત્મક અભિગમ રાખીને એ લોકોને મદદરૂપ થવા માટે કોઓર્ડિનેટ કર્યું છે। મામલતદાર ઓફિસ સાથે મેલ મંગાવ્યો છે અને જે રજિસ્ટર્ડ છે 2017ની સાલમાં આ દાખલો ઇસ્યુ કરવામાં આવ્યો હતો શિડ્યુલ ડ્રાઈવ, અને એ અમે રજિસ્ટરથી ખાતરી કરી અને જે એની રિટર્નમાં પ્રોસિજર છે એ પ્રોસિજર હાલ પૂરી કરેલ છે।